અરે બેન શું કહું તમને, અમારી વહુ તો મીંઢળીના પેટની છે, કામચોર કુંભકર્ણની દીકરી છે, ઉઠવામાં તો સમજે જ નહીં, ચાકમાં મીઠું છે કે એનામાં એ જ ખબર નથી પડતી, રોટલી એવી બનાવે જાણે બિસ્કિટ ખાતા હોય, પાણી પીધા વગર તો ગળે ન ઉતરે, દાંત નથી ને બાપા, ઘરના સમજીને કહું છું, કોઈને કહેતા નહીં, મોડું ઉઠીને ચા બનાવે ત્યાં બપોર પડી જાય, થાળમાં પાણી એટલું નાખી દે કે જાણે સૂપ પીતા હોય, સવારે ઉઠીને પેલું કામ શું હોય, મોબાઈલ ચેક કરે, ચામાં ખાંડ ભૂલી જાય, જાણે કે કેમ કોઈ કડવી દવા પીતા હોય, શાકમાં મરચું તો એમ નાખે જાણે આગનો ભડકો કરીને કેમ નાખી દીધો હોય, રગડા હાલે બાપા રગડા, હું પાછી બજાર ખાઉં ને, કપડાં તો એમ ધોવે જાણે પાણીમાંથી ડૂબાડીને કેમ કાઢી લીધા હોય, વાસણ તો એમ ધોવે કે જાણે આપણે કેમ કાગવાસ ન નાખીએ એમ પાણી ઉલાળે, નળની હેઠે વાસણ એમને પડ્યું હોય ચીકણું, હાવેણી તો એવી રીતના મારે, હાવેણી હવામાં હોય, જમીનને અડે તો વળાય ને, તાડકા છે તાડકા, હવામાં જ ઉડતી હોય, ગાભા તો અમારે તહેવારે લેવાય છે, એટલી બધી મોંઘી હાડી લે જાણે બાપના ઘરે કેમ કઈ ગાળી દીધી, મેકઅપ એટલો બધો કરે જાણે બકરાને કેમ લોટના ડબ્બામાં મોઢું નાખી દીધું, હવે તો લાંબા હરિયાવાળા બૂટ ક્યાંકથી લઈ આવી છે, મારો છોકરો કાળી મજૂરી કરે, એ શેઠાણીના કાંઈ નથી, હજી તો મહારાણીને એસી લેવું છે, બોલો, મહેમાન આવે ને એટલે એવું વર્તન કરે ને જાણે હું જ ડાકણું, અને મારા પિયરમાંથી આવે ને એટલે એવા મોઢા બગાડે જાણે કેમ કૂતરા કડવા જોડતા હોય, એટલા પૈસા ક્યાં ખર્ચ્યા, આટલું બિલ ક્યાંથી આવ્યું, એવું તો મારે પૂછવાનું જ નહીં, બધું બાપના ઘરે ભેગું કરે, આમ પગાર આવ્યો નથી, આમ ફરવા ઉપડ્યા, અમારે તો ઘરે પડ્યું રહેવાનું, ડોહ્યું ક્યાં કોઈને ગમે છે અત્યારે, અરે બેન બોલે આપણા કાનમાંથી લોહી કાઢી નાખે, મારો તો હવે દેહ છૂટી જાય તો સારું, બધું ચૂકાઈ જાય, પણ આ સિરિયલના ટાઈમ ન ચૂકાય, રિમોટ હતાડી દે મારી બેટી, સવારમાં ઉઠીને જય માતાજી બોલે ને તો એમ થાય જાણે કોઈ રેડિયોનું સ્પીકર ન ફાટી ગયું હોય, મારો છોકરો તો આમાં હું ભાળી ગયો, અમને તો ભટકાઈ ગઈ બાપા. હવે જો તમારી સાસુ આવી હોય તો તેનું વાણી વર્તન તમારા જીવનમાં ન લેતા, ક્યાંક તમને પણ આવી વહુ ભટકાઈ જશે તો તમે પણ આવું જ બોલજો, વહુ બટા